गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्री बीबी एंड पीबी हीराप्रा कन्या विद्यालय कालावड़ में आपनु स्वागत है। આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 10મું ગુરુત્વાકર્ષણ વિશે જોઈ રહ્યા છીએ। તો આપણે અગાઉના બે લેક્ચરમાં તેના આપણે ગુરુત્વાકર્ષણ g નું મૂલ્ય જોઈ ગયા, પછી ત્યારબાદ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પણ જોઈ ગયા, બરાબર। તો આપણે પછી દબાણ વિશે અને વજન વિશે પણ જોયું। तो हवे त्यारबाद आपणे थोड़ा तेना परथी दाखला जोईए आजे। तो आपणे पहेला तो उदाहरणना दाखला जोईए। तो उदाहरण पहेलुं, तो के पृथ्वीનું દળ 6×10⁻²4 એટલું કિલોગ્રામ આપણને આપેલું છે પૃથ્વીનું દળ, તથા ચંદ્રનું દળ કેટલું આપેલું છે તો કે 7.4×10⁻² કેજી છે। તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર પણ આપણને આપેલું છે। તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ ગણો, એટલે કે આપણે અહીંયા શું ફોર્સ એફ શોધવાનું થશે, બળ ગણો એટલે કે એફ શોધવાનું છે, બરાબર। તો પહેલા તો આપણને જે બધાના દળ આપેલા છે તો એ આપણે પહેલા લખી લઈએ। તો કે પૃથ્વીનું દળ છે તો આપણે તેને કેપિટલ એમ લખીએ પૃથ્વીના દળ માટે। તો કેપિટલ એમ પૃથ્વીનું દળ છે તો આપણને કેટલું આપેલું છે 6×10⁻²4, તો કે 6×10⁻²4 કેજી। પછી ત્યારબાદ તો કે ચંદ્રનું દળ, તો એના માટે આપણે સ્મોલ એમ લઈએ। તો ચંદ્રનું દળ આપણને કેટલું આપેલું છે 7.4×10⁻²2, तो के 7.4×10⁻²2 કેજી। અને હવે ત્યારબાદ શું આપેલું છે તો કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એટલે કે ડી થશે, બરાબર। તો ડી છે એ કેટલું આપેલું છે આપણને 3.84×10⁵ કિલોમીટર, એટલે કે 3.84×10⁵ કિલોમીટર। આપણે અહીંયા અંતર છે તો શેમાં આપેલું છે કિલોમીટરમાં, પરંતુ આપણે અંતર છે તો કે તે શેમાં લેવાનું હોય છે મીટરમાં લેવાનું હોય છે, બરાબર। તો આપણે જે આ કિલોમીટર છે ને આપણે મીટરમાં ફેરવશું તો મોટો એકમ છે કિલોમીટર, એમાંથી આપણે નાના એકમ એટલે કે મીટરમાં ફેરવશું તો આપણે શું કરશું, આને 1000 વડે ગુણશું। તો 1000 વડે આપણે ગુણીએ તો 3.84×10⁵ કેમ કે કિલોમીટરમાંથી આપણે મીટરમાં ફેરવીએ છીએ એટલે આપણે તેને 1000 વડે ગુણશું, બરાબર। તો હવે જે આપને એકમ મળશે એ શેમાં મળશે, મીટરમાં। તો અહીંયા આ 1 ની પાછળ 3 મીંડા છે તો આપણે આને 10⁻³ આમ લખી શકીએ, બરાબર। તો હવે આ બંનેનો આધાર સરખો છે, આનો અને આનો। તો આધાર સરખો હોય તો એના આપણી ઘાતનો સરવાળો થશે, બરાબર। તો અહીંયા 5 અને 3 એટલે કે 10⁸ થશે, બરાબર। તો 3.84×10⁸ આપણને શેમાં મળી જશે અંતર, મીટરમાં, બરાબર। અને પછી આપણે ગુરુત્વાકર્ષણ બળ જીનું મૂલ્ય આપેલું છે કે આટલું છે, તો હવે આપણે શું ગણવાનું છે, બળ શોધવાનું છે, એટલે કે એફ શોધવાનું છે। તો પહેલા આપણે તો એફ નું સૂત્ર આપણે જોઈ ગયા એટલે આપણને ખબર જ છે કે એફ G(m)/d², બરાબર। તો આપણને ગુરુત્વાકર્ષણ બળ કેટલું આપેલું છે તો કે 6.7×10⁻11 પછી ગુણ્યા એમ, એટલે કે કેપિટલ એમ આપણે કોને પૃથ્વીના દળ માટે લીધું હતું તો આપણને કેટલું આપેલું છે 6×10⁻²4। પછી હજી આ ગુણ્યા એમ એટલે કે આ ચંદ્રનું દળ, તો એ આપણને પણ આપેલું છે। તો ગુણ્યા કેટલું છે ચંદ્રનું દળ તો કે 7.4×10⁻²2 ને છેદમાં ડી નો વર્ગ એટલે કે અંતરનો વર્ગ, કે તો અંતર આપણે જોયું તો કેટલું મળ્યું 3.84, તો કે 3.84 × 10⁸
અને એનો વર્ગ, કેમ કે અંતરનો વર્ગ ડીનો વર્ગ એટલે આપણે જે અંતર મેળવ્યું છે તો આપણે એનો વર્ગ કરવો પડશે, બરાબર. હવે આપણે આનું સાદુરૂપ આપશું, બધું છેદ ઉડાડીને ઘાતને બધું સરખું કરશું તો આપણને જવાબ મળશે 2.01 ઇન્ટુ 10⁻20 10⁻20 મળે છે. અને આપણે અહીંયા બળ શોધ્યું છે તો બળનો આપણે એસઆઈ એકમ શું છે? ન્યૂટન, બરાબર. તો આપણે એને એકમ લખવો પડશે, એટલે આના પર આટલું બળ લાગતું હશે. તો એના પર આટલું બળ લાગતું હશે. જે આપણે બળ શોધવાનું હતું તે આપણને મળી ગયું કે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ શોધો. હવે ત્યારબાદ એના પછીનો દાખલો. તો ઉદાહરણ બીજું. ઓકે, એક કાર એટલે કે રમકડાની કાર છે, કોઈ છાજલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે. એટલે કે આ 0.5 છે તો કે શું બતાવે છે? સમયગાળો બતાવે છે. તો ગણતરીની સરળતા ખાતર જીનું મૂલ્ય એટલે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. આપણને ખબર છે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જનરલી આપણે કેટલું લેતા હોઈએ છીએ? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પરંતુ અહીંયા ગણતરીમાં સરળતા ખાતર કીધું છે કે જીનું મૂલ્ય કેટલું લેવાનું છે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તેમાં 3 આપણે બાબતો છે તો કે તે શોધવાની છે. તો કે પહેલું જોઈએ તો કે જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે, બરાબર. તો પહેલા તો આપણે રકમમાં જે વસ્તુ આપેલી છે આપણે લખી લઈએ. તો આપણને સમય આપેલો છે કે t 0.5 સેકન્ડ. આપણે લખીએ t બરાબર 0.5 સેકન્ડ. પછી હવે કાર છે જે રમકડાની કાર તે છાજલી પરથી જમીન પર પડે છે, છાજલી પરથી નીચે જમીન પર પડે છે. તો તેનો પ્રારંભિક વેગ શું હશે? પહેલા તો છાજલીમાં સ્થિર જ હશે ને, તો તેનો પ્રારંભિક વેગ શું થશે? 0 મીટર પર સેકન્ડ. પ્રારંભિક વેગ શું થશે? 0, કેમ કે તે પહેલા છાજલીમાં કેવી અવસ્થામાં હતી? સ્થિર અવસ્થામાં. પછી હવે જીનું મૂલ્ય આપણને કેટલું લેવાનું છે? તો કે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે કે આપણને ખબર છે કે આપણે ગતિના નિયમો ઉપરથી આપણે જે કોઈ મુક્ત પતન કરતા પદાર્થના સમીકરણો આપણે આગળના લેક્ચરમાં તારવ્યા હતા. તો આપણે ખબર છે કે કોઈ પણ વસ્તુનો પ્રવેગ બરાબર ગુરુત્વ પ્રવેગ. તો આપણને અહીંયા જીનું મૂલ્ય છે તો કે કેટલું આપેલું છે? 10 મીટર પર સેકન્ડનો સ્ક્વેર, બરાબર. તો હવે આના પરથી આપણે શોધવાનું છે કે કારનો વેગ કેટલો હશે? વેગ એટલે કે v. તો આપણે અહીંયા પેલું છે તો જોઈએ. તો આપણી પાસે જે સૂત્રો છે ગતિના, બરાબર, તેમાંથી 3 સૂત્રોમાંથી એવું કયું સૂત્ર છે કે જેના ઉપરથી આપણે કોઈ પણ પદાર્થનો વેગ શોધી શકીએ છીએ? તો આપણી પાસે સૂત્ર છે કે v = u + at. v = u + at, બરાબર. તો આપણે v શોધવાનો છે વેગ, બરાબર. તો u છે તો આપણે કેટલો આપેલો છે? 0, કેમ કે પેલા સ્થિર અવસ્થામાં હશે. એટલે પ્લસ a એટલે કે a બરાબર શું થશે? g થશે. આપણે ખબર છે કોઈ પણ વસ્તુનો પ્રવેગ બરાબર ગુરુત્વ પ્રવેગ. તો g આપણે અહીંયા a કેટલા લેશું? તો કે 10 × t કેટલો આપેલો છે? 0.5. તો હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો શું આવશે? 10 × 50 અને એક સંખ્યા પેલા પોઈન્ટ છે એટલે કે 5 થઈ જશે 50 માંથી. તો કે 5 મીટર પર સેકન્ડ. તો આ આપણને શું મળ્યો? વેગ મળ્યો, બરાબર. પછી હવે ત્યારબાદ બીજું જોઈએ કે 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે? કોઈ પણ પદાર્થની કે વસ્તુની આપણે સરેરાશ શોધવી હોય તો આપણે સરેરાશ કેવી રીતે શોધીએ? કે જે 2 માપ આપેલા હોય એના છેદમાં 2 કરવાના. તો આપણે અહીંયા અંતિમ વેગ પ્લસ પ્રારંભિક વેગના છેદમાં 2 કરશું, બરાબર. તો તેનાથી આપણને સરેરાશ ઝડપ મળશે. તો કે સરેરાશ ઝડપ બરાબર પ્રારંભિક વેગ u પ્લસ અંતિમ વેગ v ના છેદમાં 2.
તો આપણે યુ કેટલો આપેલો છે, પ્રારંભિક વેગ તો 0 છે આપણી પાસે, પ્લસ અંતિમ વેગ, તો આપણને અંતિમ વેગ કેટલો મળ્યો અહીંયા 5 મીટર પર સેકન્ડ મળ્યો, તો અહીંયા 0 પ્લસ 5/2. તો હવે શું થશે, 5માં આપણે 0 ઉમેરશે તો 5 જ રહેશે, એટલે 5/2 એટલે કે 2.5 મીટર પર સેકન્ડ. બરાબર, તો એની ઝડપ છે તો આપણને આટલી મળશે 2.5 મીટર પર સેકન્ડ. અચ્છા, હવે ત્યારબાદ ત્રીજો જોઈએ, તો કે જમીનથી છાજલી કેટલી ઊંચાઈ પર હશે, એટલે કે ઊંચાઈ શોધવાની છે. તો આપણી પાસે 3 સૂત્રો છે, તો કે એમાંથી ને આપણે અંતર શોધવું હોય કે કાપેલું અંતર એટલે કે ઊંચાઈ જ થશે. બરાબર, એટલે કે એસ થશે. તો એ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે કે એસ ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ હાફ એટી સ્ક્વેર. હાફ એટી સ્ક્વેર. તો યુ આપની પાસે કેટલો છે, તો કે 0. ટી કેટલો છે, તો કે 0.5 પ્લસ હાફ એમને રહેશે. એ એટલે કે ગુરુત્વ પ્રવેગ કેટલો છે, તો કે 10, અને ટી એટલે કે કેટલો છે, તો કે 0.5, તેનો વર્ગ. ટી નો વર્ગ એટલે કે 0.5 નો વર્ગ. હવે આ સંખ્યા છે 0 સાથેનો ગુણાકાર, તો કે 0 જ થશે. બરાબર, એટલે એ સ્ટેપ 0 થઈ ગયું. હવે અહીંયા જોઈએ તો કે આ 2 × 5 = 10 ભાગ ઉઠશે, અને આ 0.5 નો વર્ગ એટલે કે 0.25, તો કે 5 ગુણ્યા 0.25, તો શું થશે 1.25 મીટર. બરાબર, આ શું હતું, એસ એટલે કે કાપેલું અંતર, એટલે કે આપણે એને ઊંચાઈ પણ કહી શકીએ. બરાબર, કાપેલું અંતર એટલે આપણે પદાર્થ જે અથવા તો રમકડાની જે કાર છે તો ઉપરથી નીચે પડે છે, તો તેનું અંતર થશે કે એને કેટલી ઊંચાઈ કે કેટલું અંતર એને કાપ્યું હશે. બરાબર, તો આ એના પરથી આપણે એની ઊંચાઈ મળી ગઈ કે 1.25 મીટર જેટલી એની ઊંચાઈ હશે. હવે ત્યારબાદ એના પછીનું ઉદાહરણ, તો કે એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકતા તે 10 મીટરની ઊંચાઈએ પહોંચે છે. તો પદાર્થને કેટલા વેગથી ઉપર તરફ ફેંકેલ હશે, અને પદાર્થને મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતા સમયની ગણતરી કરો. તો પહેલા તો અહીંયા શું કીધું છે કે 10 મીટરની ઊંચાઈએ પહોંચે છે. હવે કોઈ પદાર્થને આમ નીચેથી ઉપરની તરફ આપણે આમ ફેંકો તો ઊંચાઈ જે અહીંયા પ્રાપ્ત કરે છે એ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, 10 મીટર. તો આપણે એની ઊંચાઈ આપણે 10 મીટર લખી શકીએ. બરાબર, એટલે કે એને કાપેલું અંતર, તો આપણે કાપેલું અંતર એટલે કે એસ, તો એસ બરાબર શું થશે, 10 મીટર. પછી તો આપણે વેગ જોઈએ, તો પહેલા તો આપણે એનો વેગ જોઈએ, તો કે અંતિમ વેગ છે 0 થશે, કેમ કે આપણે ખબર છે જ્યારે આપણે કોઈ પણ પદાર્થને નીચેથી ઉપરની દિશામાં ફેંકીએ છીએ ત્યારે તે અમુક ઊંચાઈ પ્રાપ્ત કરે છે, એટલે અહીંયા પદાર્થ સ્થિર થશે અને પછી ત્યાંથી પાછો નીચેની દિશામાં મુક્ત પતન કરશે. તો અહીંયા જે પદાર્થ સ્થિર થાય છે, બરાબર, તો હવે તેનો અંતિમ વેગ થશે. આ એનો પ્રારંભિક વેગ થયો, આ શું થશે, એનો અંતિમ વેગ. તો અંતિમ વેગ અહીં પદાર્થ સ્થિર થશે એટલે શું થશે, 0. તો આપણે v બરાબર 0 મીટર પર સેકન્ડ. બરાબર, પછી ત્યારબાદ આપણે ગુરુત્વ પ્રવેગ ખબર છે કે ગુરુત્વ પ્રવેગ કેટલું હોય છે, એટલે કે g ઇઝ ઇક્વલ ટુ a થાય. બરાબર, તો અહીંયા હું એ જ લખું છું ડાયરેક્ટ. તો ગુરુત્વ પ્રવેગ આપણે કેટલું લઈએ છીએ, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર, પરંતુ અહીંયા 9.8 છે પ્રવેગ આપણે કેવો લેવો પડશે, માઇનસ. કેમ માઇનસ, તો કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપરથી નીચેની દિશામાં ગતિ કરતો હોય છે ત્યારે તેનો ઉપરથી નીચેની દિશામાં ગતિ કરતો હોય છે ત્યારે તેનો ગુરુત્વ પ્રવેગ કેવો હોય છે, પ્લસમાં હોય છે. બરાબર, આપણે અત્યાર સુધી એ જ શીખ્યા કે જ્યારે કોઈ પણ મુક્ત પતન થાય છે પદાર્થનું ત્યારે તેનો ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય છે. પરંતુ આપણે અહીંયા વસ્તુને શું કરી છે, ઉપરની તરફ ઉર્ધ્વ દિશામાં આપણે એને ઉછાળી છે. એટલે આ ગુરુત્વ પ્રવેગ તો હંમેશા નીચે માટે હોય છે અને એ કેવો હોય છે, ધન હોય છે. પરંતુ આ ગુરુત્વ પ્રવેગની કેવી દિશા થશે, વિરુદ્ધ દિશા થશે, કે પદાર્થ આપણે અહીંયા ઉપરની તરફ ફેંકીએ છીએ એટલે ગુરુત્વ પ્રવેગ આપણે કેવો લેવો પડશે, માઇનસ. એના માટે થઈ આપણે અહીંયા -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર
લીધું, કેમ કે તેને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. હવે ત્યારબાદ તેનું પહેલું જોઈએ તો કે પદાર્થને કેટલા વેગથી ઉપર તરફ ફેંકેલ હશે. એટલે કે આપણે પદાર્થનો પ્રારંભિક વેગ શોધવાનો છે કે જ્યારે અહીં પદાર્થને આપણે ઉપર ફેંકીએ છીએ તો અહીંથી આપણે જ્યારે ફેંકવાની શરૂઆત કરી તો અહીંયા એનો વેગ કેટલો હશે, એટલે કે પ્રારંભિક વેગ શોધવાનો છે. તો આપણે હવે સૂત્ર જોઈએ તો કે u સ્ક્વેર ઇઝ ઇક્વલ v સ્ક્વેર v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ u સ્ક્વેર પ્લસ 2 into a into s. બરાબર. તો આપણને અંતિમ વેગ v છે એ કેટલો આપેલો છે 0, એટલે કે 0 એનો સ્ક્વેર આપણે વર્ગ કરીએ 0 નો તો 0 જ થશે. પછી આપણે u તો કે પ્રારંભિક વેગ આપણે શોધવાનો છે. બરાબર. પછી પ્લસ 2a એટલે કે -9.8 અને s એટલે કે એને કાપેલું અંતર તો કે 10. બરાબર. તો હવે આપણે શું થશે તો કે 0 બરાબર u નો વર્ગ પ્લસ માઇનસ થઈ જશે, આ માઇનસ પ્લસ માઇનસ એટલે કે માઇનસ, અને આનું આપણે કરીએ ગુણાકાર તો આ 10 છે એટલે આ પોઈન્ટ ખસી જશે તો 98 ગુણ્યા 2 એટલે કે 196. શું મળશે 196. હવે આ u છે તો કે તે સામેની સાઈડ જાય. બરાબર. આ સાઈડ કેવો છે સરવાળામાં છે, હવે એને હું સામેની સાઈડ જવા દો y0 સાથે તો કેવું થઈ જશે માઇનસ થઈ જશે, એટલે કે -u નો વર્ગ બરાબર -196. તો હવે આ માઇનસ માઇનસ છે તો કે આપણે કેન્સલ થઈ જશે. બરાબર. એટલે કે શું થશે u નો વર્ગ બરાબર 196. તો u બરાબર √196. તો 196 છે તો કે કઈ સંખ્યાનો વર્ગ 196 થશે, તો 196 નું વર્ગમૂળ શું નીકળશે 14, એટલે કે u બરાબર 14. અને u એટલે કે આપણે શું શોધીએ છીએ તેનો પ્રારંભિક વેગ, તો વેગ છે એટલે એનો એકમ શું થશે મીટર પર સેકન્ડ. તો આપણને મળી ગયો પ્રારંભિક વેગ. પછી ત્યારબાદ બીજું જોઈએ તો કે પદાર્થને મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતા સમયની ગણતરી કરો. તો એના માટેનું સૂત્ર શું થશે તો કે v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ a ઇન્ટુ t. તો v છે આપણને 0 છે આપણી પાસે અંતિમ વેગ, u આપણને કેટલો મળ્યો તો કે 14 ગુણ્યા પ્લસ 14 પ્લસ a. તો a કેટલા આપેલા છે આપણને -9.8 અને ગુણ્યા t. તો આપણે સમય જ શોધવાનો છે એટલે t છે તો કે એમને એમ રહેશે. બરાબર. તો હવે શું થશે તો કે 0 બરાબર 14 પ્લસ માઇનસ માઇનસ એટલે કે -9.8 ઇન્ટુ t. બરાબર. તો હવે આ બંને છે તો કે તે ગુણાકારમાં છે અને આ 14 છે તો એને હું સામેની સાઈડ જવા દો. બરાબર. તો આપણને t કેટલો મળશે 1.43 સેકન્ડ. બરાબર. તો આ મળી ગયું આપણને t. તો હવે તેના પછીનું ઉદાહરણ જોઈએ. ઓકે. એક પદાર્થનું દળ 10 kg છે, એટલે કે 10 kg છે અને દળ એટલે કે m. તો કે m કેટલું આપેલું છે આપણને 10 kg. તો પૃથ્વી પર તેનું વજન કેટલું હશે, વજન એટલે કે w. બરાબર. તો આપણે w શોધવાનું છે. તો આપણને ખબર છે વજન શોધવાનું સૂત્ર શું છે w ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g. w ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g. તો એમ આપણને આપેલો છે, કેટલા આપેલા છે 10 ગુણ્યા ગુરુત્વ પ્રવેગ આપણે શું લેતા હોઈએ છીએ તો કે 9.8. બરાબર. તો 10 ગુણ્યા 9.8 એટલે કે 98. અને આનો એકમ શું થશે વજન છે તો એનો એકમ શું થશે ન્યૂટન. કઈ રીતે ન્યૂટન લાગુ પડ્યું તો કે તે આપણે આગળ થિયરીમાં જોઈ ગયા છીએ કે જ્યારે કોઈ પદાર્થનું વજન છે તો કે તે તેના પર લાગતા
બળ જેટલું હોય છે, એટલે કે બળ છે તો બળને લીધે એનો એકમ શું થશે? ન્યૂટન. તો હવે ત્યાર પછીનો ઉદાહરણ, એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 10 ન્યૂટન મળે છે. વજન કેટલું આપેલું છે? પૃથ્વીની સપાટી પર વજન કેટલું છે? 10 ન્યૂટન. એટલે કે આપણે આમ લખીએ કે વજન પણ કોનું? પૃથ્વીની સપાટી પર. એટલે આપણે અર્થ માટે એ લખી કેટલું મળે છે? 10 ન્યૂટન. બરાબર. તો તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળશે? બરાબર. તો આપણે ચંદ્રની સપાટી પર તેનું વજન શોધવાનું છે. તો કે વજન પણ કોનું? મૂનની સપાટી ઉપર આપણે શોધવાનું છે. તો આપણને ખબર છે કે કોઈ પણ મતલબ કે ચંદ્ર પર પદાર્થનું વજન, સૂત્ર આપણે આવી રીતે થશે: ચંદ્ર પર પદાર્થનું વજન બરાબર 1/6 ગુણ્યા પૃથ્વી પરનું વજન. પૃથ્વી પર વજન બરાબર. કે જે પૃથ્વી પર જેટલું વજન હશે તો કે ચંદ્ર પર તેના કરતા 6 ભાગનું થઈ જાય છે. તો આપણને અહીંયા આનું વજન છે તો આપણે એને Wm વડે દર્શાવીએ. બરાબર. અહીં પૃથ્વીનું વજન તો કે We વડે દર્શાવીએ એના છેદમાં 6. તો We આપણને કેટલા આપેલા છે? 10 ન્યૂટન. તો કે 10/6. તો કે આપણને શું મળશે? 1.67. અને એનો એકમ શું થશે? તો કે ન્યૂટન. કેમ કે આપણે અહીંયા શું શોધ્યું છે? વજન શોધ્યું છે. એટલે વજનનો એકમ શું થશે? ન્યૂટન. પરંતુ કોનું શોધ્યું છે? તો કે ચંદ્રનું. એટલે કે આટલા ન્યૂટન ત્યાં વજન હશે. જે પદાર્થનું પૃથ્વી પર 10 ન્યૂટન વજન હશે તો તેનું ચંદ્ર પર કેટલું વજન થશે? 1.67 ન્યૂટન. તો આજે બસ આટલા જ દાખલા.